કારણ કે હવે સ્ટેજ છે કે કોઈ હવે આપી દેવાની છે. Thank you, sir. You always are a grand patron of good things in life. ચલો સાહેબ મોકલીએ. અને રાઇટિંગ એવી રીતે કરશે કે એની સાથે રિલેશનમાં રહેશે. નહીં તો બહુ નાનું હોય અને પેઇન્ટિંગ મોટું હોય તો પીપલ વોન્ટ રીડ ઇટ. પણ પહેલાં 3-4 તો હું આમ જોઈ ગયો, પછી જ્યારે વાંચવાનું શરૂ કર્યું then રિયલાઇઝ કે it relates the choice of the. મારું નામ તન્મય છે. હું એક ફિલ્મ મેકર છું અને વિઝ્યુઅલ આર્ટિસ્ટ છું અમદાવાદમાં. છેલ્લા 10 વર્ષથી હું સોશિયલ ઇશ્યુઝ પર ફિલ્મ બનાવું છું અને ક્લાઇમેટ ઉપર બી ફિલ્મ બનાવવાની ઈચ્છા હતી અને હું પેઇન્ટ બી કરું છું. એટલે 6 મહિના પહેલા વિચાર આવ્યો કે આપણે કેમ એવું કંઈક ઇવેન્ટ રાખીએ જેમાં આર્ટને સેલ્ફ એક્સપ્રેશનના બિયોન્ડ લઈ જઈએ, આર્ટને એવા ટોપિક્સમાં યુટિલાઇઝ કરીએ કે દરેક સેક્શન ઓફ સોસાયટીના લોકો આવીને એક ઇમ્પોર્ટન્ટ ઇશ્યુ વિશે એક કન્વર્ઝેશન કરી શકે. વિચાર આપણે ક્લાઇમેટ ચેન્જ ઉપર એક્ઝિબિશન કરીએ. તો આ 26 એક્રેલિક ઓન કેનવાસ પેઇન્ટિંગ્સ છે જે અલગ અલગ થીમેટિક એરિયા પર બનાવ્યા છે, જેને સ્કૂલમાં જતા છોકરાથી લઈને કોલેજ ગોળથી લઈને કોઈ બી જેન્ડર હોય, કોઈ બી સેક્શન ઓફ સોસાયટીથી હોય એ રિલેટ કરી શકે અને એવા ટોપિક્સ ઉપર બનાવ્યા છે કે આપણે ત્યાં ક્લાઇમેટ ચેન્જ એક એવી ઇવેન્ટ નથી કે જે વોલ્કેનિક ઇરપ્શન જેવી ઇવેન્ટ છે કે એક સાથે થાય છે. આ બધા ચેન્જીસ બહુ ધીમે ધીમે થતા હોય છે. ગરમી ધીમે ધીમે વધવી, ઠંડી ના થવી, વોટરનું લેવલ વધવું, એટલે એવી નાની નાની વસ્તુઓ જે સટલી આપણા જીવનમાં વણી ગયેલી છે એ બધીને બહાર લાવીને નોટિસ થાય એ હેતુથી આ એક્ઝિબિશન આપણે યોજ્યું છે. અને ઈચ્છા છે કે વધારે લોકો સુધી પહોંચે, કેમ કે કન્વર્ઝેશન ક્લાઇમેટ ચેન્જનું લોકો કરતા થાય અને આર્ટ થ્રુ, લખાણ થ્રુ, પિક્ચર્સ થ્રુ અને બીજી બધી રીતે બી. એટલે એ આના પાછળ આખું ઇન્ટેન્શન છે. અને આ તમે જોઈ શકો છો અહીંયા રણના અંદર એક વોટર એટીએમ, એટલે એક સમય આવવાનો છે જ્યારે પાણીનું બી એટીએમ હશે અને આપણે પૈસા ભરવા પડશે અને પાણી ઓછું હશે. એટલે એ રીતના આવી એવી થીમના અલગ અલગ ટાઈપના બધા પેઇન્ટિંગ્સ છે. જ્યારે અરાઉન્ડ ધ વર્લ્ડ ટ્રાવેલ કર્યું, જ્યારે હું પિક્ચર્સ ક્લિક કરવામાં કરતો હતો તો બધી જગ્યાએ એક કોમન વસ્તુ મને નોટિસ થઈ કે બધી જગ્યાએ કોમન એક એવી એક પીડા છે જે કોમન છે, જે લોકો નથી વાત કરી શકતા. એ છે રેગ્યુલર ક્લાઇમેટ ચેન્જ. બધે જ થઈ રહ્યું છે. પેરિસમાં બી થઈ રહ્યું છે, યુએસમાં બી થઈ રહ્યું છે, ફિજીમાં બી થઈ રહ્યું છે, ઓસ્ટ્રેલિયામાં બી થઈ રહ્યું છે, ઇન્ડિયામાં બી થઈ રહ્યું છે. એટલે એવી ઈચ્છા હતી કે જ્યારે ગવર્મેન્ટ ક્લેમ કરે એઝ કે ક્લાઇમેટ ચેન્જ પોલિસી આવે એની પહેલાં એઝ વી ઓલ ઇન્ડિવિજ્યુઅલ્સ આપણે અવેર હોવા જોઈએ કે કયા કયા ચેન્જીસ થઈ રહ્યા છે. કે કાલે ઉઠીને કોઈ રિસોર્સ ઓછું થાય એને રૂલ બેઝ આપણે યુઝ બી કરવું હોય તો એક જનરલ અવેરનેસ બહુ ક્રિટિકલ છે. ના નહીં, નેક્સ્ટ જનરેશન માટે તો બહુ જ ક્રિટિકલ છે. આપણે તો ખબરથી 3 સિઝન છે. હવે આઈ ડોન્ટ થિંક એવું કહી બી શકાય કે 3 સિઝન છે. દરેક સિઝનમાં બધી સિઝન છે. એટલે એ રીતે ઘણા બધા ચેન્જીસ થતા હતા. આપણે બી ઓબ્ઝર્વ કર્યા છે. ગરમી બી તમે જુઓ છો, વરસાદ બી જુઓ છો. એટલે ત્યાંથી ઇન્સ્પિરેશન મળી કે આપણે એવું કંઈક કરવું જોઈએ આર્ટ થ્રુ, કે જ્યાંથી વધારે લોકો આ કન્વર્ઝેશન ઘરે લઈ જઈ શકે અને આગળ બી લઈ જઈ શકે. I have found this exhibition extremely refreshing to look at. It's a very old problem of climate change, but the perspective that has been brought by the artists are breathtaking. The colors are divine, sharp and extremely bold and attractive.